નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ નવા SMR મિશન હેઠળ ક્યાં તેનું પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરશે? તો બિહારમાં કરશે અને આવું આપણે મોહનલાલે જણાવ્યું છે. તો કેન્દ્રીય ઉર્જા મંત્રી આપણા મોહનલાલ ખટ્ટર છે, એને જાહેરાત કરી બિહારમાં ટૂંક સમયમાં જ પહેલો પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનશે, જે સ્મોલ મોડ્યુલર રિએક્ટર એટલે કે SRM આધારિત ઉર્જા પ્રણાલી લોટ આઉટ સામેલ થનાર પ્રથમ ભારતીય રાજ્યોમાં બનવાના છે ને પરમાણુ પ્લાન્ટ, એમાંનો એક હશે. તો યાદ રાખવું. અને આની જાહેરાત તો કે પરમાણુ પ્લાન્ટની જાહેરાત કેન્દ્રીય બજેટ 2025-26નો એક ભાગ છે, જે પરમાણુ ઉર્જા મંત્રી એટલે કે મિશન હેઠળ 20,000 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આના માટે બજેટ વખતે આપણે ચર્ચા કરી હતી, નિર્મલા સીતારમણ બોલ્યા હતા. સરકારે દરેક રાજ્યમાં ઓછામાં ઓછો એક પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાનો આનું લક્ષ્ય છે. અને તેના ફાયદામાં શું થાય તો ઓછી કિંમત, કદ નાનું હશે અને વધુ સુરક્ષિત ઉર્જા આપણને મળતી રહે. તો ખાસ આના માટે આગળ બિહારમાં એટલે વીજળીની તંગી છે, એટલા માટે બિહારમાં સ્થાપિત થયો. પછી પાછો બીજા રાજ્યમાં કરશે. બિહારમાં સ્થાપિત કર્યો, કેપિટલ પટના છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર છે અને ગવર્નર આરિફ મોહમ્મદ ખાન છે. આ બેઝિક બિહારની માહિતી યાદ રાખવી. ત્યારબાદ ઇફકોએ કયા દેશમાં પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ સ્થાપ્યો? તો બ્રાઝિલમાં સ્થાપ્યો અને અહીંયાના ખેડૂતો હવે નેનો ખાતરનો ઉપયોગ કરશે. તો ભારતીય ખેડૂતો ખાતર સહકારી જે ઇફકોની વાત કરીએ, એને બ્રાઝિલમાં પ્રથમ વિદેશી નેનો ખાતર ઉત્પાદક પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યું છે અને બ્રાઝિલિયન કંપની નેનો ઇફ્ટોર છે ને એની સાથે ભાગીદારી કરી અને આ વ્યવહારાત્મક પગલું અને ટકાઉ કાર્યક્ષમતા પાક પોષણ ઉકેલતી વધતી માંગને પૂરી કરશે. અને 4.5 મિલિયન લીટર વાર્ષિક ક્ષમતા ધરાવે છે આ પ્લાન્ટ, જે દક્ષિણ અમેરિકામાં વ્યાપકપણે ઉગાડવામાં આવતી મકાઈ, સોયાબીન અને શેરડી જેવા પાકોને સંતોષી આપશે. તો ખાસ કરીને બ્રાઝિલમાં બની રહ્યો છે, યાદ રાખવું. બ્રાઝિલની વાત કરીએ, કેપિટલ બ્રાઝિલ જ છે, ચલણ તો કે બ્રાઝિલિયન રિયલ છે, રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા છે. ઇફકોની વાત કરીએ, ઇન્ડિયન ફાર્મેટિક ફર્ટિલાઇઝેશન કોઓપરેટિવ લિમિટેડ, જેની રચના 1967માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે અને અધ્યક્ષ તો કે દિલીપ સંઘાણી છે. ખાસ યાદ રાખવું, પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 5મી આવૃત્તિ 2024ની આવૃત્તિ છે, એ 2025માં ક્યારે યોજાવાની છે? તો રાજસ્થાનમાં યોજાવાની છે. આની શું કહેવાય કે સ્થળ નક્કી કરી દીધું, માસ્કોટ કે એવું કંઈ આવ્યું નથી, આવશે જ્યારે પાછી ચર્ચા કરીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો રાજસ્થાન નવેમ્બર 2025માં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 2024ની 5મી આવૃત્તિ એટલે કે 2025માં યોજી રહ્યા છે. શા માટે આવું એકાદો વર્ષનો ગાળો? તો કે કોરોનાના લીધે થયો હતો. અને આની જાહેરાત 25 જૂન 2025ના રોજ કેન્દ્રીય યુવા બાબત અને રમતગમત મંત્રી છે ને આપણા મનસુખસિંહ માંડવિયા, એના દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી અને કહેવામાં આવ્યું. રાજસ્થાન પહેલીવાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરી રહ્યું છે અને રાજસ્થાનમાં યુનિવર્સિટી અને જયપુર સ્થિત પૂર્ણિમા યુનિવર્સિટી બંને સંયુક્ત રીતે આ રમતનું આયોજન કરવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પાડોહીની રીતે ગણવું તો પાડોહીની રીતે આ પ્રથમ આવૃત્તિ જોઈ લઈએ. 2020માં ભરાણી હતી, ક્યાં તો કે ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ હતી અને વિજેતા કોણ હતું? તો કે પંજાબ યુનિવર્સિટી હતું. ચોથી આવૃત્તિની વાત કરીએ, ઉત્તર પૂર્વીય રાજ્યમાં ભરાણી હતી, નાગાલેન્ડ વગેરે આસામના અને ઘણા સ્થળો હતા. એમાં ચંડીગઢમાં યુનિવર્સિટી ટોચ ઉપર હતું. જ્યારે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જે ખેલો ઇન્ડિયા કાર્યક્રમનો એક ભાગ છે અને 2017માં કેન્દ્રીય યુવા બાબત અને રમતગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં રમતગમત સાંસ્કૃતિક મજબૂતી કરવું અને પુનઃજીવિત કરવાનું છે. તો ખાસ આના અંતર્ગત 4 જેટલી ગેમો રમાય, જોઈ લઈએ. ખેલો ઇન્ડિયા હેઠળ મુખ્ય 4 રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન થાય, જેમાં વાત કરીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે 19 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટે હોય, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જે 25 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટે હોય, અને ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ જ્યારે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ. આવી 4 રમતો રમાય છે. તો ખાસ યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયા રાજ્યની જાહ્નવી ડાંગેતી 2019માં
જે ટાઇટન સ્પેસ મિશન નાસાનું જવાનું છે ને, એમાં જનાર પ્રથમ ભારતીય અવકાશ યાત્રી બનશે. તો આ મહિલા આંધ્રપ્રદેશના છે જે બનવાના છે. જોઈ લઈએ. ભારતની જાહ્નવી ડાંગેતી જે 2029માં ટાઇટન સ્પેસ મિશન પર પ્રથમ ભારતીય અવકાશ યાત્રી બનવા માટે તૈયાર છે. અને નાસાના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામમાંથી સ્નાતક થયેલા મહિલા જાહ્નવીએ વૈશ્વિક સ્તરે તાલીમ લીધી અને સ્ટેમ શિક્ષણ મજબૂત હિમાયત કરી. તો શું છે સ્ટેમ શિક્ષણ? જોઈ લઈએ. તો ઇન્ટરનેશનલ એન્ડ સ્પેસ પ્રોગ્રામ આ એક દિવસીય શૈક્ષણિક અવકાશ કાર્યક્રમ છે. અને આમાં વિષયોમાં વૈજ્ઞાનિક, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના વગેરેના વિષયો માટે આ ઓલું કરવામાં આવે. આનું આયોજન એક્સ્ટ્રા એરફોર્સ અને નાસા દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને નાસાની સુવિધામાં 5 દિવસીય તાલીમ આપવામાં આવે અને પછી એ તાલીમમાંથી જે સફળ થાય એને વગેરે વગેરે મિશનોમાં ભેજે છે. તો ટાઇટેનિકનું ઓર્બિટિક પોર્ટ સ્પેસ સ્ટેશન જેની વાત કરીએ તો આ એક સ્પેસ સ્ટેશન છે જે ચંદ્રીયની ભ્રમણ કક્ષાની બનાવે છે. અને તે અમેરિકાની ખાનગી કંપની ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રી દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. અને આમાં જનારા પ્રથમ મહિલા છે. ભારતીયની વાત કરીએ અને પહેલું ઓપરેશન 2029માં જ જવાનું છે, જેમાં આ મહિલા જવાના છે. તો બંને તરફથી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવું. જ્યારે ડાંગેતી જાહ્નવીની વાત કરીએ, આંધ્રપ્રદેશના છે. તેમના નાસા આંતરરાષ્ટ્રીય હવાઈ અને અવકાશ કાર્યક્રમ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા પર છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ અને નાસા દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. નેશનલ એરોનોટિકલ સ્પેસ એડમિનિસ્ટર એની રચના 1958માં થઈ હતી DRDOની સાથે. આનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. સૂત્ર તો બધાના લાભ માટે અને એડમિનિસ્ટ્રેટર બિલ નેશનલ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા રાજ્યના કામાખ્યા મંદિર ખાતે અંબુબાચી મેળો ભરાઈ રહ્યો છે? તો આસામમાં જે કામાખ્યા મંદિર છે ને ત્યાં ભરાઈ રહ્યો છે. તો અંબુબાચી મેળો જે પૂર્વીય ભારતનો સૌથી મોટો મેળામાંનો એક છે. કામાખ્યા મંદિર સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે જે દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે. અને આ વધુ તપસ્યાનો એક ધાર્મિક વિધિ છે. શક્તિ સંસ્કારો સાથે ઉજવવામાં આવતો એક તહેવાર છે. એવી માન્યતા છે કામાખ્યા માતા સંપ્રદાય શક્તિનું પ્રતીક છે. અને હિન્દુ મહિનામાં જે વાત કરીએ અષાઢ સાતમથી 10 દિવસીય અંબુબાચી મેળો યોજાય છે. મંદિરના દરવાજા બધા બંધ કરી દેવામાં આવે કારણ કે એવું માનવામાં આવે છે કે દેવી કામાખ્યા માસિક સ્રાવમાં વાર્ષિક ચક્રમાં પસાર થઈ રહ્યા છે, એટલા માટે. તો ખાસ આનું મહત્ત્વ છે, તો યાદ રાખવું. ત્યારબાદ એક મિશન હમણાં અથવા તો ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, એ પણ જોઈ લઈએ. તો કતારમાં US બેઝ પર ઈરાનનો હુમલો કર્યો. તો આપણે પહેલેથી જ જોઈએ. ઓપરેશન રાઇઝિંગ લાયન ઇઝરાયેલે શરૂ કર્યું હતું ઈરાન ઉપર. ઓપરેશન ટ્રુ પ્રોમિસ ઈરાને શરૂ કર્યું હતું ઇઝરાયેલ ઉપર, ત્યાં વચમાં નાસા રહ લેવા ગયો. ઓપરેશન મિડનાઇટ હેમર અમેરિકાએ શરૂ કર્યું હતું ઈરાન ઉપર. અને આ જે બદલો લેવા માટે ઈરાને ઓપરેશન બશેર અલ ફજ શરૂ કર્યું. અને આ શરૂ કર્યું કતાર અમેરિકાની એક એરબેઝ હતી એના ઉપર એટેક કરી અને તબાહ કરી દીધું. પછી અમેરિકા અને ઈરાન બંને વચ્ચે સમાધાન થઈ ગયા. હવે તો કંઈ રહ લે એવું કોઈ છે નહીં, તો જોઈ લઈએ આગળ શું થાય શું નહીં. ત્યારબાદ ગ્રામીણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કયા રાજ્યએ સુધારેલ ભારતીય નેટ ફેઝ 3નો પ્રારંભ કર્યો છે? તો ગુજરાતે કર્યો છે. જોઈ લઈએ આના વિશે. ગુજરાતે રાજ્યની આગેવાની હેઠળ સુધારેલી ભારતીય કાર્યક્રમ ફેઝ 3 અમલીકરણને શરૂ કરી. આનો ઉદ્દેશ્ય ગ્રામીણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા, શહેરી ગ્રામીણ ડિજિટલ વિભાજન ઘટાડવું અને આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના મિશન હેઠળ રાષ્ટ્રીય પ્રાથમિકતા સાથે સુરેખિત છે. તો ગુજરાતે ફેઝ 3 એટલે કે ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. વધારેમાં વધારે નેટ ફેલાય એવી રીતના કરવાના છે ગુજરાતવાળા. ત્યારબાદ ભારતીય સહિત કેટલા દેશોને બ્લૂમબર્ગ ફિલોથોપીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો ટોટલ 6 દેશો, એમાં ભારતે આવી જાય. તો જોઈ લઈએ. તો 23 જૂન 2025ના રોજ આયર્લેન્ડના ડબલિનમાં યોજાયું હતું તમાકુ નિયંત્રણ પરિષદ. ન્યાજ બાગુઓઇન મેથર બેન્જામિન મેંગોલિયાએ એવોર્ડ સ્વીકાર્યો. ટૂંકમાં આ બધી એને એવોર્ડ આપ્યા એની વાત કરે છે. અને દેશમાં નોંધપાત્ર સંખ્યામાં તમાકુ વપરાશકર્તા સુધી પહોંચવા માટે તમાકુ છોડવાના અભિયાનને પ્રાથમિકતા આપવા બદલ ભારત સહિત 6 દેશોને આ એવોર્ડ મળ્યા છે, જે 2025 બ્લમબર્ગ ફિલોથોપીન્સ એવોર્ડના નામે ઓળખાય છે. અને ગ્લોબલ ટબેકો કંટ્રોલને માટે આ એવોર્ડો મળ્યા છે. આ પુરસ્કાર જેને આપ્યો ને, આ પુરસ્કાર ભારતીય વતી આરોગ્ય મંત્રાલયના જે મંત્રી છે ને અથવા તો સચિવ ડૉક્ટર પ્રતિભા મૂર્તિએ સ્વીકાર્યો છે, જે મનોવૈજ્ઞાનિક છે. અને પહેલાં ભારતને પૂછ્યું હતું, પછી જ ભારતે સ્વીકાર્યો.
વાસ્તવિક 6 દેશોને મળ્યા. એમાં જોઈ લઈએ મોરેશિયા, મેક્સિકો, મોન્ટેન્ગો, ફિલિપાઇન્સ અને યુક્રેન સહિત ભારત આ વગેરે દેશોને મળ્યા છે. તો જોડકા સ્વરૂપે આવે તો ધ્યાન રાખી લેવું. તમાકુ સંશોધન કેન્દ્રનું નામ હમણાં જ બદલ્યું હતું, તો એના વિશે પણ થોડુંક જોઈ લઈએ. ભારતીય વાણિજ્ય કૃષિ સંશોધન કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. પહેલાં તમાકુ સંશોધન કેન્દ્ર હતું અને એ તો કે આંધ્રપ્રદેશના રાજામુંદ્રી ખાતે આવેલું છે. અને આંધ્રપ્રદેશનું રાજામુંદ્રી આંધ્રપ્રદેશ પહેલો તમાકુમાં છે, બીજો ગુજરાતની વાત આવે એવું બધી છે. ત્યારબાદ તાજેતરમાં ધ ઇમરજન્સી ડાયરીઝ પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું? પુસ્તક મોદીજી ઉપર છે, એનું વિમોચન આપણા અમિત શાહે કર્યું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિમોચિત કરાયેલ પુસ્તક ધ ઇમરજન્સી ડાયરીઝ યસ ધ ફ્રોઝ અ લીડરમાં કટોકટી સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે યુવા આરએસ પ્રસારક હતા અને તેમની આકર્ષક ભૂમિકાનો ઉલ્લેખ કરે છે. ટૂંકમાં 1975ની જે કટોકટી લાગી હતી ને ઇન્દિરા ગાંધી સમયની, કાલ આપણે જોયું હતું, બંધારણ હત્યાનો દિવસ પણ મનાવ્યો. એ મુજબ નરેન્દ્ર મોદી શું કરતા હતા, કઈ કઈ સેવા કરી વગેરે શું કાર્ય કરતા હતા, એ બધીનો ઉલ્લેખ આમાં કરેલો છે. તો એટલું બધી યાદ રાખવું. ત્યારબાદ કઈ રમતને પ્રોત્સાહન આપવા માટે સ્ટાઇપેડ યોજના શરૂ કરી છે? તો ચેસને પ્રોત્સાહન આપવા માટે આ એક યોજના શરૂ કરવામાં આવી છે. તો ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને બુધવારે રોજ ટોસ રાષ્ટ્રીય ખેલાડી માટે સ્ટાઇપેડ યોજના શરૂ કરી અને આ પ્રતિભા વિકાસને મદદ કરવા એક નાણાકીય સહાય છે. આ તો કે ત્રિમાસિક સ્ટાઇપેડ છે, જે 60,000થી લઈ અને 1.5 લાખ સુધીની સુવિધા મળશે. કેને મળશે? તો કે આ યોજના લાભાર્થી અંડર-7 અને અંડર-19 વય જૂથના જે ખેલાડી હોય ને એને મળશે. તો ખાસ એપ્રિલ-જૂન મહિનામાં 42.30 લાખનું વિતરણ પણ કરી દેવાનું આનો લક્ષ્ય છે. 8,000થી લઈ અને 1.5 લાખ સુધી જેવો ખેલાડી એવા પૈસા એવી રીતના નિર્ધારિત કર્યું છે. કિંગે કર્યું? તો ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને. એની વાત કરીએ 1951માં એની રચના થઈ હતી. મુખ્ય મથક ચેન્નાઈ તમિલનાડુમાં છે. વડા તો કે નીતિન નારગઢ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે શાળાઓમાં સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી છે. ટૂંકમાં જે નબળા વિદ્યાર્થીઓ રહી ગયા હોય ને એને આગળ લાવવાનો આનો ઉદ્દેશ્ય છે. તો આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ નામનો એક નવો શૈક્ષણિક કાર્યક્રમ રજૂ કર્યો, જેનો હેતુ રાજ્ય સંચાલિત શાળાઓ અને કોલેજોમાં જે શૈક્ષણિક રીતે પાછળ રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે, જેમ કે નબળા બાળકો, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શાળા પછી તેમને અલગથી વર્ગ ચલાવવામાં આવશે. આથી નબળા બાળકોને ભણાવવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એને બધી શીખવાડવામાં આવશે. આમાં મુખ્ય તો કે ધ્યાન તો કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય પર રહેશે, કારણ કે આમાં જ નબળો હોય, નકર ગુજરાતી ને હિન્દી ની તો બધીને ફફડા હાલતું જ હોય. તો આવી રીતના કંઈક છે. અને આ પહેલ ધોરણ 3થી 9ના વિદ્યાર્થીઓમાં લાગુ કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા જે શાળા શરૂ કરી હોય એ બધીમાં લાગુ કરવામાં આવશે, અથવા તો જે અર્ધ સરકારી હોય અથવા તો રાજ્ય સરકાર અંતર્ગત આવતી હોય ને એ બધીમાં શરૂ કરવામાં આવશે. યાદ રાખવું. આંધ્રપ્રદેશની વાત થઈ, કેપિટલ અમરાવતી છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને ગવર્નર અબ્દુલ નજીર છે. યાદ રાખવું. આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગુજરાતમાં આવું કંઈક હોવું જોઈએ. તો ઉદ્દેશ્ય લેવો જોઈએ ભૂપેન્દ્ર પટેલને. આપણે શું કરીએ તો આપણે આજે સમાપ્ત કરી દઈએ, કારણ કે આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.